રક્ષાબંધનના પવિત્ર પર્વને દેશભક્તિ સાથે જોડતા 24ની આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતે એક રાખડી વીર જવાન કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કબીરપુર 24 કેળવણી મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીની બહેનોએ દેશની સરહદ પર ફરજ બજાવતા વીર જવાનો માટે રાખડી અને પત્ર મોકલાવ્યા હતા। રક્ષાબંધનના પવિત્ર પર્વને દેશભક્તિ સાથે જોડતા 24ની આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતે એક રાખડી વીર જવાન કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય મનોજભાઈ આહિરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પાઠ્યપુસ્તક પૂરતું શિક્ષણ ન રહે, પરંતુ વિદ્યાર્થીઓના હૃદયમાં દેશપ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને સારા નાગરિક બનવાની ભાવના કેળવાય તે હતો। રક્ષાબંધન એટલે રક્ષણનું પવિત્ર બંધન। આજે દેશની દીકરીઓ પોતાના ભાઈઓને રાખડી બાંધીને તહેવાર ઉજવે છે, ત્યારે આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ દેશના વીર જવાનોને રાખડી અને પત્ર મોકલી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી। હિમાલયની કડકડતી ઠંડી હોય, જેસલમેરનું રણ હોય કે પછી દુર્ગમ પર્વતીય વિસ્તાર, દેશના વીર જવાનો પોતાના પરિવાર અને બહેનોથી દૂર રહીને દેશની સુરક્ષાની જવાબદારી નિભાવી રહ્યા છે। તેમના ત્યાગ અને બલિદાનને યાદ કરીને વિદ્યાર્થીનીઓએ રાખડી સાથે પત્ર મોકલી વીર જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। એક રાખડી વીર જવાન કે નામ કાર્યક્રમ થકી શાળાના વિદ્યાર્થીઓએ દેશના રક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને રક્ષાબંધનના પર્વને રાષ્ટ્રપ્રેમ સાથે ઉજવ્યું। નમસ્કાર, આજે આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતે અમે સૌ વિદ્યાર્થીનીઓ દેશના વીર જવાનો માટે એક લેટર અને એક રાખડી મોકલાવી રહ્યા છીએ। રક્ષાબંધન એટલે રક્ષણનું બંધન। આજે આપણે આપણા ઘરમાં સુરક્ષિત રહીને રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા છીએ, કારણ કે આપણા દેશના વીર જવાનો એ સરહદ પર રહીને આપણા સૌની સલામતીની જવાબદારી નિભાવી રહ્યા છીએ। તેથી આથી હું વીર જવાનોને કહેવા માંગુ છું કે મારી રાખડી એકમાત્ર દોરો નહીં, પરંતુ એક નાની બહેનની મોટા ભાઈ પ્રત્યેની લાગણી, સન્માન અને કૃતજ્ઞતા છે, જે હું ભાઈની સુરક્ષા માટે પ્રાર્થના, પ્રેમ અને કૃતજ્ઞતા સાથે મોકલી રહી છું। એક રાખી વીર જવાન કે નામ કાર્યક્રમ અંગે હું કહેવા માંગુ છું કે જે દેશની સરહદ પર જાગે છે રાત દિન, એ જ છે દેશના સાચા રક્ષક અને વીર। રક્ષાબંધન એ તહેવાર આપણે આપણા ઘરમાં રહીને સુરક્ષિત મનાવે છે, કારણ કે દેશના વીર જવાનો હિમાલયની કડકડતી ઠંડીમાં, જેસલમેરના રણમાં અને દુર્ગમ પર્વતો પર તૈનાત છે। તેઓ પોતાના પરિવારથી અને બહેનોથી દૂર રહીને આપણા સૌની સુરક્ષાની જવાબદારીને નિભાવે છે। તેથી વીર જવાનોને એ કહેવા માંગુ છું કે રાખડી મોકલાવીને વિશ્વાસ અપાવું છું કે તમારી બહાદુરી, તમારો ત્યાગ અને બલિદાનની ભાવનાને ક્યારેય પણ ભૂલીશું નહીં। તમે દેશની સરહદની સુરક્ષા કરો છો અને અમે અહીં તમારા પરિવારની સન્માનની સુરક્ષા કરી છે। આથી રક્ષાબંધને આપણે દેશના વીર જવાનોને નામે પણ રાખડી બાંધીએ, જે સુરક્ષા માટે રાત દિવસ પર્વતો પર અને સરહદ પર તૈનાત ઊભા રહેલા છે। અંતે હું કહીશ કે ભારત માતાના એ વીર સપૂતોને મારા અને સર્વ દેશના સો સલામ। એક રાખી વીર જવાન કે નામ। જય હિન્દ, જય ભારત। થેન્ક યુ। મનોજભાઈ આહિર, આચાર્ય શ્રી આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય 24। આજ રોજ અમારી શાળામાં કબીરપુર 24 વિભાગ કેળવણી મંડળના માર્ગદર્શન હેઠળ અમે આજે વિદ્યાર્થીની બહેનો માટે એક રાખી વીર જવાનો કે નામ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું ના રહે, પરંતુ વિદ્યાર્થીઓને જીવનમાં એમના હૃદયમાં દેશપ્રેમ અને દેશ પ્રત્યેની જવાબદારી વધે અને ભવિષ્યમાં એક સારા નાગરિક બને, એ માટે અમે આ કાર્યક્રમ રાખ્યો હતો। વીર જવાનો જે આપણા જવાનો છે, એઓ દેશની સરહદ પર રાત દિવસ આપણી રક્ષા કરે છે અને તેના લીધે આપણે અહીંયા શાંતિથી જીવન વિતાવી શકીએ છીએ। એ માટે એક અમારો નાનકડો સંદેશ હતો વીર જવાનોને કે આખો દેશ આપણી સાથે ઊભો રહેલો છે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।